શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિક્રમ વેતાળની કથાઓ ખૂબ જ રોમાંચક છે, તેમાં ભરપૂર મનોરંજન અને બુદ્ધિ ચાતુર્ય છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વિક્રમ અને વેતાળની કથા, કે જેમાં સોનેરી દાડમની કથા આવે છે। આભમાં જેવો સૂરજ એવો ધરતી પર રાજા વિક્રમ, 92 લાખ માળવાનો એ ધણી, ઉજ્જૈની તેની નગરીમાં ગણ્યા ગણાય નહીં એવા કરોડપતિ। કરોડપતિની ડેલીના દરવાજે ચોઘડિયા વાગે અને ડેલીના માથે ધજા ફરફરે। ધન કોઈ છુપાવે નહીં, જાહેર કરે લોકો ઉઘાડા બારણા મેલીને સૂએ। આવો એ વિક્રમરાય। એક રાતથી અડધી રાતે ઊંઘમાંથી એ જાગી ગયો એવો અવાજ આવ્યો કે હે રાજા, તું તીરથ કર। આવો 3 વાર અવાજ સંભળાયો એટલે રાજાએ નિર્ણય કર્યો કે સવાર થતાં જ તીરથ કરવા ચાલી નીકળ્યું। શુભની વાત પહેલી, સારું કામ સૂચે કે તરત કરવું, બુરું કામ મુલતવી રાખવું। બીજે દિવસે રાજાએ પ્રધાનને, પુરોહિતને, કોટવાલને અને નગર શેઠને બોલાવીને કહ્યું, હું તીરથ કરવા જાઉં છું, રાજ્ય તમે સંભાળજો। આમ કહી રાજા તો ચાલી નીકળ્યા। રાજાના ગયા પછી પ્રધાને, પુરોહિતે, કોટવાલે અને નગર શેઠે મહાકાલના મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી, ભગવાન અમારી લાજ રાખજો। રાજાએ અમને તમારા પર શ્રદ્ધા રાખતા શીખવ્યું છે એટલે રાખીએ છીએ। ભગવાન ભોળાનાથે એમની પ્રાર્થના સાંભળી નગર ફરતી સદાશિવના ગણની ચોકી બેસી ગઈ। રાતને દિવસ ગણની ચોકી, ગણની જાણ બહાર કોઈ ગામમાં પ્રવેશી શકે નહીં અને બહાર જઈ શકે નહીં। કામકાજ ચાલતું હતું તેમ ચાલતું રહ્યું। દિવસો વીત્યા, મહિના વીત્યા। પૂરા 2 વર્ષે રાજા વિક્રમ સગળ તીર્થોની યાત્રા કરીને પાછા ફર્યા। એ વખતે મધરાતનો સમય હતો। રાજા નગરના દરવાજે થઈને પગ મૂકવા જાય છે, ત્યાં અંતરિક્ષમાંથી ગણનો અવાજ આવ્યો, એ કોણ છો? વિક્રમે જવાબ દીધો, 2 પગવાળો માણસ છું, ઉજ્જૈનનો રાજા વિક્રમરાય છું। આ સાંભળી ગણ જોર જોરથી હસી પડ્યો। મધરાતની નીરવ શાંતિમાં એ હાસ્ય અતિ ભયાનક લાગ્યું। હસતા હસતા ગણે કહ્યું, તું આમ વિક્રમરાયનું નામ લેશે એટલે હું તને જવા દઈશ? એવું જો સમજતો હોય તો તું ભૂલ કરે છે। અરે ખુદ વિક્રમરાય આવે તોય હું તેમને નગરમાં પેસવા ન દઉં। વિક્રમે દ્રઢ સ્વરે કહ્યું તો ખરું ને કે હું ખુદ વિક્રમરાય છું। ગણે કહ્યું, તું વિક્રમરાય હોય તો મારી સાથે લડ, તું મને હરાવે તો હું જાણું કે તું વિક્રમરાય છે। વિક્રમે કહ્યું, ઠીક, તો થા તૈયાર, પહેલો ઘા તારો। ગણે વિકરાળ રૂપ ધારણ કરી વિક્રમ ઉપર હુમલો કર્યો। બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું। છેવટે વિક્રમે ગણને ટાંટીએથી પકડી પછાડ્યો અને તેની છાતી પર ચડી બેસી કહ્યું, બોલ, હવે હું વિક્રમ ખરો કે નહીં? ગણે કહ્યું, ખરો ખરો, જો હું તને જીવનદાન આપું છું। આ સાંભળી વિક્રમને હસવું આવ્યું અને કહ્યું, આલિયા, તું મને જીવતદાન આપનારો કોણ? જીવતદાન તો હું તને આપી શકું એમ છું। અત્યારે તારો પગ મારા હાથમાં છે, દાબી દઉં એટલી વાર, બોલ શું કરવું છે? ગણે કહ્યું, એ જ કે ભગવાન સદાશિવની આજ્ઞાથી હું તમને જીવનદાન આપું છું। ભગવાન સદાશિવનું નામ લીધું એટલે વિક્રમ વિચારમાં પડી ગયો। એને લાગ્યું કે વાતમાં કંઈક રહસ્ય છે, તેથી તેને કહ્યું, જે આપ કહેવું હોય તે સ્પષ્ટ કહો। તેણે કહ્યું, હે રાજા, તારા માથે ઘાત જ છે, ફટક્યાથી ચેતજે, યમથી ન બીવ। રાજાએ કહ્યું, અલ્યા ફટેક્યું વળી શું? હું ભૂતથી ન બીવું, યમથી ન બીવું, દાનવ કે માનવથી ન બીવું, તે ફટ કહેતા ફટક્યાથી બીવ? એવું કેવું છે એ ફટક્યું એ તો કહો। ગણે કહ્યું, ફટ દઈને ફટક્યું ધરતી પૈરે લાય, તારા માથે મોતનું વાદળ ત્યાં ઘેરાય। આથી વધારે કહેવાની મને આજ્ઞા નથી, રાજા, ફરી કહું છું કે તું ફટક્યાથી ચેતજે। આટલું કહી ગણ વિક્રમરાયને પ્રણામ કરી ત્યાંથી અદૃશ્ય થઈ ગયો। વિક્રમરાય આવી ગયા પછી તેણે ચોકી કરવાની રહી ન હતી। વિક્રમરાયે નગરમાં પ્રવેશ કર્યો ને પોતાના રાજભવનમાં આવી પહોંચ્યા, પણ પેલે શિવના ગણના શબ્દો તેના કાનમાં સતત રણકતા રહ્યા કે ફટક્યાથી ચેતજે। આ ફટક્યું શું? બહુ વિચાર કર્યો પણ એનો કંઈ અર્થ તેમને સમજાયો નહીં।
બીજે દિવસે રાજા વિક્રમ દરબાર ફરીને સોહાના સિંહાસન પર બિરાજ્યા છે. બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કર્યો, ભટ્ટચારણોએ બિરદાવલીઓ ગાઈ, વાદકોએ વિવિધ વાદ્યો વગાડ્યા, નર્તકીઓએ નૃત્ય કર્યા. ચારે બાર રાજાનો યશ ગવાઈ રહ્યો. ગાયન વાદન પૂરું થયું ત્યારે એક જટાભસ્મધારી સાધુએ સભામાં પ્રવેશ કર્યો. યશસ્વી હો એમ કહી રાજાને આશીર્વાદ આપ્યા અને એક સોનેરી દાડમ રાજાને ભેટ ધર્યું. પછી કંઈ પણ બોલ્યા વગર એ ત્યાંથી ચાલી ગયો. રાજાએ પ્રધાનને કહ્યું, તપસ્વી સાધુની આ પ્રસાદી સાચવીને રાખો, જેવી આજ્ઞા, કહી પ્રધાને દાડમને રાજભંડારમાં સાચવીને મુકાવ્યું. બીજે દિવસે ફરી સાધુ આવ્યો. આજે પણ તેણે એક સોનેરી દાડમ રાજાને ભેટ ધર્યું. પછી એ ચાલી ગયો. આ દાડમ પણ રાજાએ ભંડારમાં સાચવીને મુકાવ્યું. 8 દિવસ આમ સતત ચાલ્યું. 9મા દિવસે બન્યું એવું કે રાજા ઘોડારમાં પોતાના ઘોડા તપાસતા હતા. એવામાં અચાનક પેલો સાધુ ત્યાં આવી પહોંચ્યો. આજે પણ તેણે રાજાને એક સોનેરી દાડમ ભેટ ધર્યું. રાજા દાડમને હાથમાં લઈ રમાડતો હતો. નજીકમાં એક ઝાડ પર બેઠેલા વાંદરાએ એ જોયું. ફડક પાકું દાડમ જોઈ વાંદરાનું મન લલચાયું. તેણે ઝડપથી દોડી આવી રાજાના હાથમાંથી દાડમ ઝૂંટવી લીધું અને નાસવા જતાં દાડમ તેના હાથમાંથી પડી ગયું. દાડમ જમીન પર પડતાં જ તૂટી ગયું અને એમાંથી એક બોર જેવડું મોટું લાલ માણેક નીકળી આવ્યું. હવે વાંદરાને સમજાયું કે આ તો રમકડું છે, ખાવાની ચીજ નહીં, ખાવામાં ખપ ન આવે. એવા દાડમની વાંદરાને મન કંઈ કિંમત ન હતી, એટલે એ મોઢું બગાડી બોલ્યો, ફટફટકિયા. બીજી જ પળે વાંદરો ઝાડ પર ચડી ગયો. એકાએક રાજાને પેલા ગણે કહેલા શબ્દો યાદ આવી ગયા. ફટ કરીને ફટક્યો, ધરતી પરેલાય, તારે માથે મોતનું વાદળ ત્યાં ઘેરાય. પણ એ શબ્દોનો તેને વિશેષ કંઈ અર્થ સમજાયો નહીં, એટલે એના વિશે પણ કંઈ ઊંડો વિચાર ન કરતા દાડમમાંથી નીકળેલું રતન હાથમાં લઈ તેને સાધુને કહ્યું, મહારાજ, આવું કેવું આ દાડમ? સાધુએ કહ્યું, મહારાજ, મેં આપણે ભેટ ધરેલા તમામ દાડમમાં આવું એક એક રત્ન છે. શું કહો છો? રાજાની નવાઈનો પાર ન રહ્યો. તેને તરત જ રાજભંડારમાંથી બધા દાડમ મંગાવ્યા. દરેકે દરેક દાડમ તોડીને તેણે જોયું તો દરેકમાં આવું એક એક રતન હતું. રાજાએ તરત જ ઝવેરીને બોલાવ્યો અને રત્નનું મૂલ્ય કરવાનું કહ્યું. બોર જેવડા મોટા નવરત્નો જોઈ ઝવેરી પણ આભો બની ગયો. તેણે કહ્યું, આવું કિંમતી રત્ન મારી જિંદગીમાં મેં કદી જોયું નથી. એક એક રતનની કિંમત કોટી રૂપિયા કરતાંય વધારે છે. રાજાએ વિચાર કર્યો કે મને આવા મહામૂલા રત્નો ભેટ ધરનારને મારે પણ કંઈક આપવું જોઈએ. પણ શું આપવું? જેની પાસે આવા મહામૂલો રત્નો છે એને ધન આપવું એ તો સમુદ્રને લોટો પાણી આપવા જેવું છે. બહુ વિચાર પછી સાધુએ શું આપવું તે તેને સમજાયું નહીં. તેને સાધુને કહ્યું, તપસ્વી મહારાજ, આપે મને જે ભેટ ધરી તેના બદલામાં હું તમને મારું આખું રાજ્ય આપી દઉં તોય ઓછું છે. સાધુએ હસીને કહ્યું, ઓછું છે, પણ મહારાજ, મારે રાજ્યની જરૂર નથી, ધનની જરૂર નથી, કારણ કે મારી તપસ્યાના બળે કરીને આવા 2-5 નહીં પણ લાખો રત્નો હું પેદા કરી શકું છું. રાજાએ કહ્યું, તો હું આપનો કઈ રીતે સત્કાર કરું? સાધુ સંતો પ્રત્યે મને અત્યંત આદર અને પૂજ્ય ભાવ છે. હું કદી પણ તેમની ઈચ્છાનો અનાદર કરતો નથી, એટલે આપની બાબતમાં મારે શું કરવું તે આપ જ મને કહો. સાધુએ કહ્યું, મહારાજ, શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્ર તંત્રની અને ઔષધની વાત ગુપ્ત રાખવાની હોય છે અને 6 કાને સાંભળેલી વાત છાની રહેતી નથી. રાજા આ શબ્દોનો અર્થ સમજી ગયો. તેને તરત જ ત્યાં ઊભેલા તમામને ચાલી જવાનું કહ્યું. હવે ત્યાં રાજા અને સાધુ બે જ રહ્યા. રાજાએ કહ્યું, મહારાજ, આજ્ઞા કરો. સાધુએ કહ્યું, હે રાજા, હું એક મહાન અનુષ્ઠાન કરી રહ્યો છું. દુનિયામાં કોઈએ કદી ન કર્યું હોય એવું એ મહા અનુષ્ઠાન છે. તેમાં મારે તારી મદદની જરૂર છે. આવતીકાલે મંગળવાર છે, ભાદરવાની કાળી ચૌદસ છે, નદી તટે સ્મશાનમાં મારો વારો છે. કાલે મધરાતે તું મને એકલો સ્મશાનમાં મળવા આવજે. પછી શું કરવું તે હું તને કહીશ. રાજાએ કહ્યું, જેવી આજ્ઞા. એ પછી સાધુ ત્યાંથી ચાલી નીકળ્યો. બીજે દિવસે મધરાત કોઈને પણ કહ્યા વગર કેડે તલવાર બાંધી રાજા વિક્રમ એકલો સ્મશાનમાં જવા નીકળ્યો.
સ્મશાનમાં જઈને જોયું તો પેલો સાધુ ધૂણી ધખાવીને બેઠો હતો. ચારે તરફ પૂતળા નાચતા હતા અને ચૂડેલો ગાતી હતી. સાધુ પોતે હાથમાં 2 ખોપરીઓ લઈને મંજીરાની પેઠે વગાડતો હતો. માથાના કેસ છૂટા હતા અને આખા શરીર પર ભસ્મ અને સિંદૂરથી પાત-પાતની આકૃતિઓ પાડેલી હતી. કચેરીમાં જે સાધુને જોયો હતો તે સૌમ્ય હતો. અહીં તેનું સ્વરૂપ બીક લાગે એવું વિકરાળ હતું, પણ રાજા જરાય વિચલિત થયો નહીં. તેણે કહ્યું, મહારાજ, સેવક હાજર છે, કરો આજ્ઞા. સાધુએ કહ્યું, હે રાજા, તારી સાધુ ભક્તિ જોઈ હું ખુશ થયો છું. મેં તને કહ્યું હતું પ્રમાણે મારા અનુષ્ઠાનમાં તારી થોડી મદદની જરૂર છે. અહીંથી 2 કોશ પર મહાસ્મશાન છે. ત્યાં એક સિદ્ધ વડ છે. એ વડના ઝાડ પર એક મરદું લટકે છે. મને તું એ મરદું લાવી આપો. જાણે આમ સાધારણ વાત કરતો હોય એમ સાધુએ કહ્યું. હમણાં લાવી દઉં, કહી વિક્રમે તરત જ મહાસ્મશાન તરફ પગ ઉપાડ્યા. કાળી ચૌદશની ભયાનક મહાન મધરાત હતી. રસ્તો સુમસાન હતો અને ભયંકર હતો. ચોમેરે શિયાળવા રડતા હતા અને ઘુવડ બોલતા હતા. રાજા નિર્ભય પગલે આગળ વધતો હતો. મહાસ્મશાનમાં 52 વીરની ચોકી હતી. 52 વીરે માણસ ભયથી ફાડી નાખે તેવા અવાજે કહ્યું, એ કોણ છે તું? આઘો રહેજે, અહીં 52 વીરની ચોકી છે. રાજાએ જરાય થડક્યા વગર દ્રઢ સ્વરે કહ્યું, તમે 52 વીર છો, હું 53 વીર છું, અને 52ને ઘોડીને હું પી જાઉં ને એવો છું. હવે 52 વીર ચૂપ થઈ ગયા, કારણ કે સામો જવાબ દેનાર મળે તો 52 વીરનું એ કંઈ ચાલે નહીં. સામો જવાબ દેનારો જોઈએ. બીજી ચોકી 9 ભૈરવની આવી. 9 ભૈરવ પડકાર કર્યો, એ કોણ છે તું? આઘો રહેજે, અહીં 9 ભૈરવની ચોકી છે. રાજાએ દ્રઢ સ્વરે કહ્યું, તમે 9 ભૈરવ છો તો હું 10 ભૈરવ છું. તમને 9ને ઘોડીને હું પી જાઉં ને એવો છું. હવે 9 ભૈરવ ચૂપ થઈ ગયા. સામો પડકાર દેનાર મળે તો ભૈરવનું કંઈ ચાલે નહીં. સામો પડકાર દેનારો જોઈએ. રાજા મહાસ્મશાનમાં આવી ઊભો. સામે સિદ્ધવડ હતું. જોયું તો એની દેખડાળ પર ઊંધે માથે મરદું લટકતું હતું. રાજા તરત જ વડ પર ચડી ગયો. કેડેથી તલવાર ખેંચી મરદાને બાંધેલું દોરડું તેણે કાપી નાખ્યું. મરદું ઝાડ પરથી નીચે પડ્યું અને જોરથી રડવા લાગ્યું. રાજાને નવાઈ લાગી. તેને થયું કે આ તો બોલતું મરદું છે, વેતાળ છે. મરદામાં કોઈ ભૂતે પ્રવેશ કર્યો છે કે શી ખબર કે શું છે? તેણે પૂછ્યું, મરદા રે મરદા, તું કોણ છે? શા દુઃખે તું રડે છે? જવાબમાં મરદાએ જોરથી હસવા માંડ્યું. હસતા હસતા એ કૂદ્યું અને ફરી ઝાડ પર ઊંધે માથે ટીંગાઈ ગયું. રાજા ફરી ઝાડ પર ચડ્યો. આ વખતે મરદાને બગલમાં દબાવી તે નીચે લઈ આવ્યો. મરદું ફરી રડ્યું, ફરી હસ્યું. રાજાએ કહ્યું, તું રડ કે હસ, હું તને છોડવાનો નથી. હું તારી ચાલાકી સમજી ગયો છું. મરદાએ કહ્યું, તું કોણ છે અને મને ક્યાં લઈ જાય છે? રાજાએ કહ્યું, હું રાજા વિક્રમ છે અને નદી તટે સ્મશાનમાં એક મહાતપસ્વીને અનુષ્ઠાનમાં તારી જરૂર પડે છે, એટલે તને લઈ જાઉં છું. મરદાએ કહ્યું, નદી તટે સ્મશાનમાં તપસ્વી? હા, હું સમજ્યો. ભલે લઈ જા, પણ એક શરતે. રાજાએ કહ્યું, શી શરત છે? મરદાએ કહ્યું, રસ્તામાં તારે કંઈ બોલવું નહીં. જો તું બોલ્યો તો હું છટક્યુંને પાછો અહીં લટકી જઈશ. રાજાએ માથું ધુણાવી તેની શરત કબૂલ કરી. વખતે મરદું કઈ ચાલાકી કરી જાય એ બીકે રાજાએ મરદાને બગલમાં દબાવી રાખ્યું. એ રીતે રાજા મરદાને લઈને મૂંગો મૂંગો આગળ ચાલ્યો. કારણ કે બોલે તો મરદું ભાગી જાય. પણ રાજાને બોલતું કરવા મરદાએ કહ્યું, હે રાજા, તું સમજું છું કે તું ડાયો છે. પ્રસન્નતાથી ભલભળા ચડી જાય, પણ રાજા ચડ્યો નહીં. તે કાંઈ બોલ્યો નહીં. પછી કહે, હે રાજા, હું બુઢી ડોશી છું. મારાથી તારે હારે ચલાશે નહીં, એટલે મને લઈ જવી હોય તો તારે મને ખંભે પકડીને લઈ જવી પડશે. સમજ પડી? તોય રાજા કંઈ બોલ્યા નહીં. ત્યારે વેતાળ જોરથી હસી પડ્યો. વિકરાળ વાઘની ગર્જનાથી ન બીએ તે બીને કોકડું વળી જાય એવું વેતાળનું હાસ્ય હતું. તોય રાજા ચમક્યો નહીં. હવે વેતાળે કહ્યું, હે રાજા, તું મનનો કાંઠો છે, રુદિયાનો કાંઠો છે એ મેં જોયું, પણ શમશાનની વાટ ઘણી લાંબી છે. મને ઊંચકી જવામાં તને ભાર લાગશે, એટલે તારો એ ભાર હળવો કરવા હું તને એક વાર્તા કહું છું.
તું મને ઊંચકી જવાની સેવા કરે તો મારે પણ તારી કંઈ સેવા કરવી જોઈએ ને. મૂર્ખ માણસો પોતાનો સમય આળસમાં કાઢે, પણ ડાયા માણસો કથા શ્રવણમાં કાઢે એ તો તું જાણે છે. તને સમજવામાં મારે કંઈ ભૂલ તો નથી થતી ને. તો પણ રાજા કંઈ બોલ્યો નહીં. પછી વેતાલ હસી પડ્યો. તરાપ મારી હરણને ધૂળ ચાટતું વાઘ હશે તો કેવું હશે, એવું આ વેતાલનું હાસ્ય હતું. હસવું અટક્યા પછી તેણે કહ્યું, ધ્યાનથી સાંભળજે રાજા, એક વાર્તા છે. નહીં સાંભળે તો તને ખોટ જશે, મને નહીં, હું કહું છું તે તું સાંભળ. તો એ રાજા કંઈ બોલ્યો નહીં. તે બરાબર સમજી ગયો હતો તે કોઈ રીતે મને બોલતો કરી મરદું મારી પાસેથી ભાગી જવા માગે છે. વિક્રમ વેતાલનો પહેલો ભાગ સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.